ભાજપના નવા સુકાની તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક સાથે તે ફરીથી સાબિત થઈ ગયું છે કે ભાજપ નેતાઓનો નહીં પણ કાર્યકરોનો બનેલો પક્ષ છે। અહીં નિષ્ઠાપૂર્વક સેવા કરનારા સામાન્ય કાર્યકર પણ પક્ષ પ્રમુખ બની શકે છે, જે બીજા રાષ્ટ્રીય પક્ષોમાં એક મોટું સપનું મનાય છે, જ્યારે પ્રાદેશિક પક્ષોમાં તો વાત ભૂલી જ જવી રહી। સામાન્ય કાર્યકર પક્ષની જવાબદારી ઉઠાવતા ફક્ત પક્ષ પ્રમુખ જ નહીં, સીએમ અને પીએમ પણ બની શકે છે, તેનું ઉદાહરણ આપણી સમક્ષ જ પ્રસ્તુત છે। જગદીશ વિશ્વકર્માએ 1998માં ભાજપની વિચારસરણીને વળીને બૂથ કાર્યકર તરીકે પ્રારંભ કર્યો, ત્યારે કલ્પના પણ કરી નહીં હોય કે તે એક દિવસે આ પક્ષના પ્રાદેશિક સુકાની બનશે। પણ જવાબદારી ઉઠાવવાના તેમના અભિગમે અને હંમેશા દરેક વાતનું સંવાદ તથા સાહજિકતા વડે ઉકેલ લાવવાના તેમના અભિગમે તેમને પક્ષ અને સરકારમાં એક અનોખું સ્થાન અપાવ્યું છે। સનિષ્ઠ કાર્યકર તરીકેની જવાબદારી સારી રીતે અદા કરવાના લીધે તે અમદાવાદના નિકોલમાં જ ઘરે ઘરે જાણીતું નામ બની ગયા હતા। નિકોલના લોકો માટે હંમેશા ખડે પગે રહેવાના અભિગમની નોંધ છેક ઉપર સુધી લેવાઈ હતી। નિકોલનો કોઈ પણ વતની તેમને મળવા ગમે ત્યારે જઈ શકતો હતો અને તેઓ તેમની સમસ્યા સાંભળીને હંમેશા તેની ફરિયાદોનું નિવારણ કરવા માટે પ્રયત્ન કરતા। આજે કેટલાય લોકો નિકોલની જે સુરત બદલાઈ અને એક સમયે અવગણાયેલું નિકોલ આજે અમદાવાદના મહત્વના વિભાગોમાં સ્થાન પામવા લાગ્યું, તેના માટે જગદીશ વિશ્વકર્માની મહેનતને દાદ આપે છે। તેના કારણે એક સમયે નિકોલનું નામ સાંભળીને મોઢાનું ટીચકું ચઢાવતા લોકો આજે નિકોલ એટલે કે ઓહો તેમ કહેવા લાગે છે। એક રાજકીય આગેવાન ધારે તો પોતાના વિસ્તારની સુરત કઈ રીતે બદલી શકે છે તેનું ઉદાહરણ તેમણે પોતે પ્રસ્તુત કરી બતાવ્યું, અને આ બધું કંઈ રાતોરાત થતું નથી। પક્ષ પ્રત્યે વર્ષોની અડગ નિષ્ઠા અને સમર્પણ તથા થાક્યા વગર ચાલતા અવિરત પ્રયત્નો વડે તેમણે શક્ય બનાવ્યું છે, અને આના કારણે જ તેમને અમદાવાદ શહેરના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે તેમણે ઘણી વખત સ્થાનિક તંત્રને ન ગમે પરંતુ છતાં પણ લોકો ઉપયોગી હોય તેવા નિર્ણયો લેવડાવવામાં ખાસી જહેમત ઉઠાવી હતી। પ્રજાના પ્રશ્નોને લઈને તો પોતાના જ તંત્રની સામે પડતા જરા પણ ખચકાયા ન હતા। આજે નિકોલની પ્રજાને તેમની જ આ મહેનતનો ફાયદો મળી રહ્યો છે। હવે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બનતા ફક્ત અમદાવાદ જ નહીં પણ અમદાવાદના નિકોલ વિસ્તારની ગુંજ આખા રાજ્યમાં ઉઠી છે। એક સમય હતો જ્યાં નિકોલના રસ્તાના પણ ઠેકાણા ન હતા, તે નિકોલમાં આજે સારા રસ્તા, ઓવરબ્રિજ, અંડરબ્રિજ બધું જ જોવા મળી રહ્યું છે। વિકાસનો આ અવિરત ક્રમ સતત ચાલુ છે। એક સમયે બીજા વિસ્તાર આગળ જખવાડો પડી જતો નિકોલવાસી અમદાવાદના દરેક વિસ્તારની સમકક્ષ હોવાનું અનુભવે છે, અને તેમના પ્રયત્નોના કારણે નિકોલ અમદાવાદના પછાત કે અવગણાયેલા વિસ્તારોની ગણતરીમાં આવતું નથી। હાલમાં 52 વર્ષના આ નિકોલ નિવાસી હવે ભાજપના હિન્દુત્વની પ્રયોગશાળા મનાતા ગુજરાતની લેબોરેટરીમાં ભાજપની સુકાની બન્યા છે। સ્થાનિક સ્તરે પ્રજાકીય પ્રશ્નોને અનોખી રીતે ઉકેલવાની આવડતને તેમણે પક્ષના કાર્યક્રમો સાથે જોડવાની અને આ બંને સરકારના વિકાસના મુદ્દાઓમાં સમાવી લેવાની અનોખી આવડત તેમણે કેળવી છે। હવે તેમણે તેમની આ અનોખી આવડતનો ઉપયોગ ઝડપથી શહેરીકરણ પામી રહેલા ગુજરાતમાં કરવાનો છે। ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જેની 50%થી પણ વધુ વસ્તી શહેરોમાં આવી ચૂકી છે। આવું જ ભવિષ્યમાં બીજા રાજ્યોમાં પણ થવાનું છે, અને તેથી જ ગુજરાતમાં સફળ થનારા આખા દેશમાં સફળ થઈ શકે છે, અને તેનું ઉદાહરણ પીએમ મોદી પોતે છે। જગદીશ વિશ્વકર્માએ શહેર પ્રમુખ તરીકે બજાવેલી સફળ કામગીરીના કારણે છેવટે 2012માં તેમની પસંદગી નિકોલના ધારાસભ્ય તરીકે કરવામાં આવી હતી। આ પહેલાં તે 2010માં બક્ષીપંચ સમાજના પ્રમુખ પણ બન્યા હતા। તેમણે 42 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને સમાજને જાગૃત કરવામાં મહત્વનું પ્રદાન કર્યું હતું। તેમના આ પ્રદાનની નોંધ પક્ષે પણ લીધી હતી। બનાસકાંઠાના વરણાવાડાના વતની અને અમદાવાદના વિકાસમાં માભૂમ કરતાં પણ વધારે પ્રદાન આપનારા વિશ્વકર્મા વાંચનની સાથે સાથે સ્વિમિંગ અને બેડમિન્ટન જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટીના પણ શોખીન છે। આજે ઘણી વખત ફિટ રહેવા તે સ્વિમિંગ કરી લે છે અને બેડમિન્ટન પણ રમી લે છે। તેઓ હોદ્દા કરતા કામોમાં વધુ વિશ્વાસ ધરાવે છે। પ્રજાકીય સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થતો રહે તે માટે જ તે રાજકારણમાં જોડાયા હતા। રાજકારણમાં જોડાવા પાછળનું તેમનું ધ્યેય શાસન અને પ્રજા વચ્ચે સર્જાતી ખાઈને દૂર કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણનું રહ્યું।
પ્રજાના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાની તેમની આ તીવ્રતા કદાચ ઘણાને પસંદ નથી આવી, પરંતુ તેઓએ તેની બહુ ચિંતા કરી નથી. પ્રજાના પ્રશ્નો અને પ્રજાના હિતો ઉપર તે હંમેશા અડગ રહ્યા. ધારાસભ્યનો હોદ્દો સંભાળ્યા પછી પણ તેમના માથા ઉપર ક્યારેય હોદ્દો સવાર થયો ન હતો. તેઓ અગાઉ જેવી જ નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી જનસેવાના અને પ્રજાકીય જીવન સુલભ બને તેવા કાર્ય કરતા રહ્યા છે અને તેના કારણે જ તેમને 2021માં કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા. પ્રારંભમાં તેમણે વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ વિભાગોમાં તેમણે સફળતાપૂર્વક કામ કર્યું હતું અને તેના પગલે તેમને 2022માં માર્ગ અને મકાન વિભાગનો હવાલો સોંપાયો હતો. હવે નવા હોદ્દા સાથે નવી જવાબદારી પણ તેમના માથે આવી છે અને તે આ જવાબદારી સારી રીતે નિભાવશે તેવો પક્ષને અને કાર્યકરોને વિશ્વાસ છે.